નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો રામ મંદિરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યામાં મુલાકાત। જ્યાં મિત્રો બીજા જ દિવસે શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો અહેવાલ મળ્યો છે। જ્યાં મિત્રો મામલો પ્રકાશમાં આવ્યો છે। આ સાથે જ યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને યુપી એસટીએફના વડા અભિનેતા યશને બોમ્બથી મારવાની પણ ધમકી મળી છે। આઈએસઆઈ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા એક આરોપીએ આ ધમકી ઈમેલ દ્વારા આપી છે, જે ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને મોકલવામાં આવી હતી। જ્યાં મિત્રો આ મામલામાં લખનૌના સુશાંત ગોલ્ડ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી। આગળ વાત કરીએ તો આરોપી આતંકી સંગઠન આઈએસ સાથે જોડાયેલો હતો। માહિતી અનુસાર ભારતીય કિસાન મંચ અને રાષ્ટ્રીય ગાય પરિષદ સાથે જોડાયેલા દેવેન્દ્ર તિવારીએ 27 ડિસેમ્બરે બપોરે 2:07 વાગ્યે એક ઈમેલ મળ્યો હતો। વાંધાજનક શબ્દો ઉપયોગ કરી આરોપીને અયોધ્યામાં શ્રી રામ મંદિર, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને એસટીએફ ચીફ અમિતાભને યશને ઉડાવી દેવાની ધમકી મળી હતી। મળતી વિગત અનુસાર મેલ મોકલનાર વ્યક્તિનું નામ જુબેર હુસેન ખાન હોવાનું જાણવા મળી રહ્યું છે। જ્યાં મિત્રો તેનું કહેવું છે કે આ આતંકવાદી સંગઠન આઈએસઆઈ સાથે જોડાયેલો છે। આ 3 લોકોના કારણે તે પરેશાન છે।